તો જય માતાજી મિત્રો, સ્વાગત છે બધાનું આજના નવા વ્લોગમાં. મિત્રો આજે આપણે ગરમા ગરમ ગોટરનો પ્રોગ્રામ રાખ્યો છે અને આ બાજુ આપણા ભાઈઓ તૈયારી ચાલુ થઈ ગઈ બધાની. પિયુષભાઈ તમે શું કરો? વિક્રમભાઈ કામ ચાલુ છે. અને અમારા બંકો કિશનભાઈ મેથીના ભજીયા બનાવવાના, મેથી કાઢો અને મેથીના ભજીયા બનાવવાના છે ગરમા ગરમ. આ બધા આપણે કોમ કરીને જ બેઠા. આ છે આપણા કારીગર રસોઈયા, કોમ કરીને બેઠા એમ તમને બેઠા. જોઈ શકો છો મિત્રો, ડુંગળી મરચા આ બધા ફોતરા નાશે છે. અને આ છે આપણો ગોટા બેસન 20 પીવામાં થાય. જોઈ શકો. બે શબ્દ કિશનભાઈ કહે છે. કિશનભાઈ બે શબ્દો કહ્યું તમારે, શું કહ્યું તમારે? જય માતાજી મિત્રો, ખાલી બેઠા ને સપોર્ટ કરતા રહેજો. કિશનભાઈ અમારે ખાલી બેઠા છે. ખાલી બેઠા ભાઈ. અને મિત્રો આ છે માતાજીનું મંદિર. અને ધવલભાઈ મરચા વાટક પછી ડુંગળી પણ વાળવાની છે. વાડી નાખશે. અને અમારા કામચોર વિક્રમભાઈ. કામચોર નહીં, ચલો એમ ક્યાં જો. જય અને આપણા કારીગર જો બહુ સરસ કામ કરી રહ્યા. તો મિત્રો ફાઇનલી ઘટી બની તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો ફાઇનલી ગરમ ગરમ ગોટા તૈયાર થઈ ગયા છે. જોઈ શકો છો ગોટા મેથીના. આ છે આપણી કઢી, આ છે ડુંગળી. વિક્રમભાઈ ખાવાનું નહીં ખાવાનું તમારે? ખાવાને અમારા બંકાને ટાળવા આવે ને તો મિત્રો ગોટા ખાવા બેસી ગયા. ખાવા તો આવી ગયો. તમારે પણ ખાવા હોય તો આવી જાઓ. પિયુષભાઈ ચા એક નંબર ગોટા બન્યા, વાત જ ના થાય ગોટાની. અને આવા ધવલભાઈ જો ખાઈ રહ્યા. તો મિત્રો ફાઇનલી ગોટાનો પ્રોગ્રામ પતી ગયો હોય અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. વિક્રમભાઈ શું કહેવા માંગો તમે? લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો. પીઠ બંકો. આપણે તો કોઈ કેવું નહીં ભાઈ. આજ કિશન ભાઈ ગોટા ખાઈ ગયા વધારે. જય માતાજી મિત્રો, કમ્પ્લીટ થઈ ગયા. ઠંડી વાવેરી છે અને અમાર વિક્રમ ભાઈ ડબલું ભર્યું છે. આ ડબલું ભર્યું પણ ઘરે આલવાનો. સપોર્ટ કરજો મિત્રો, સપોર્ટ.